નમસ્કાર, હું છું ભૂમિ. સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર. ખેલ મહાકુંભનો થયો પ્રારંભ. 39 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન. વિરોધ કરનારા અનેક કોંગ્રેસીઓની અટકાયત. કલોલમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના 2 મહંતની હત્યા. લૂંટના ઈરાદે હત્યાની આશંકા. તપાસના ચક્રો ગતિમાન. બનાસકાંઠાના ડીસાની ખાનગી શાળામાં હોબાળો. ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીઓને બહાર કાઢતા થયો હોબાળો. વેરાવળ જૂનાગઢ હાઈવે નજીકના ટોલ બૂથમાં અસામાજિક તત્વોનો આતંક. તોડફોડ કરી અને 2 રાઉન્ડ કર્યું ફાયરિંગ. એમટીએસના સફાઈ કર્મીઓની હડતાલ પૂર્ણ. નવા પશ્ચિમ ઝોનના 4 વોર્ડના કર્મચારીને બિનશરતી હડતાલ સમેટી. અને અમદાવાદના વટવામાં સામૂહિક લગ્નના આયોજનમાં લૂંટફાટ બાદ આયોજકની આત્મહત્યા. જમાલપુર પુલ પરથી ઝંપલાવીને કર્યો આપઘાત. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે. બનાસકાંઠામાં સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવશે. સીએમ દ્વારા સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવા માટે સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. બનાસકાંઠામાં સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવશે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સીએમ વિજય રૂપાણીના હસ્તે અને ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે. માહિતી સામે આવી રહી છે, સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે અને જે રીતે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ખેલ મહાકુંભમાં 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે અને સીએમ વિજય રૂપાણી પણ પહોંચી ગયા છે અને તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણીનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવે છે. 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. માહિતી સામે આવી રહી છે, સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે, જ્યાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન કરશે વિજય રૂપાણી અને વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે તેવી માહિતી સામે આવી રહી છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવશે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવે છે, તેમાં 39 લાખથી પણ વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, જણાવશો શું વિગત આ અંગે? સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે અને ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેમાં 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. માહિતી સામે આવી રહી છે, રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ વિજય રૂપાણીનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું અને જે રીતે માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસીઓની પણ અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તેમની પણ અટકાયત કરવામાં આવી છે. માહિતી સામે આવી રહી છે, ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો દ્વારા પણ વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે અને સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે.
આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, જણાવશો શું વિગત આ અંગે? રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચની ટ્રેનિંગ શકાય છે. સીએમ વિજય રૂપાણી પાલનપુર પહોંચી ગયા છે. ભાજપના કાર્યકરો દ્વારા સીએમ રૂપાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 39 લાખથી પણ વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે. માહિતી સામે આવી રહી છે. રાજ્યના ખેલ મહાકુંભનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. વેળાવળ નજીક જૂનાગઢ હાઈવે પર આવેલા ડારી ટોલ બૂથ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે તેવી ઘટના પણ પ્રકાશમાં આવી. 15 જેટલા શખ્સો ગાડીમાં આવી ટોલ બૂથ પર તોડફોડ કરી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આ શખ્સો પલાયન થઈ ગયા હતા. આ ટોળાએ ધારાસભ્યના માણસની ઓળખ આપી હતી, જેથી પોલીસે ટોલ બૂથના અધિકારીઓનું નિવેદન લઈ લીધું અને વધુ તપાસ શરૂ કરી. ટોલ બૂથના અધિકારીઓનું નિવેદન લેવામાં આવ્યું છે. જે રીતે માહિતી સામે આવી રહી છે, પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. વેળાવળ નજીક જે રીતે જૂનાગઢ હાઈવે પર આવેલા ડારી ટોલ બૂથ પર અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અને 15 જેટલા શખ્સો ગાડીમાં આવી टोल बूथ पर तोड़फोड़ કરીને 2 राउंड फायरिंग કર્યું હતું। और एक साथ अचानक आके टोल प्लाजा पे हमला कर दिए, जिसमें कि हमारे टोल प्लाजा के 1 नंबर से लेकर 10 नंबर तक के सभी बूथों के ग्लास टूट गए और जो सिस्टम लगे हुए थे लेन के अंदर पूरा सिस्टम डैमेज तहस हो गए, जिसमें कि तो हमारे टोल स्टाफ ने टोल कर्मियों ने अपनी जैसे तैसे अपनी जान बचाई और वहाँ से वो साइड हो गए। कोई अजाण्या माणसों आई टोल प्लाजा जे नाणा कलेक्ट करे छे टोल बूथ पर अजाण्या इसमें आई तोड़फोड़ करी बता रहे छे, जे अंगे अमोने जाणवा मळता अमो अत्यारे फरियाद लेवा माटे अहींया आवेल छीए। तो वटवाना सेदवाड़ी खाते मुस्लिम समाजना लग्नमा विवाद सर्जाया बाद हवे नवो ज वळांक सामे आव्यो छे। समूह लग्नना आयोजक रफीकनो मृतदेह शहेરના जमालपुर ब्रिज पासेथी मળી આવ્યો છે। समूह लग्નમાં લૂંટફાટનો વિડીયો વાયરલ થયા બાદ રફીક ગાયબ થઈ ગયો હતો, જેને લઈને ભાગદોડ મચી જવા પામી હતી। જોકે રફીકનો મૃતદેહ હાલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે વધુ તપાસ તેજ કરી છે। तो गांधीनगरनी बात करवामां आवे तो गांधीनगरना कलोलमां आवेला महादेवना मंदिरमां 2 पूजारीनी करपीण हत्या करवामां आवी, जेने लईने समग्र विस्तारमां चकचार मची जवा पामी छे। त्यारे आ डबल मर्डरने लईने अनेक सवालो उभा थया छे। शुं छे समग्र घटना, जोया रिपोर्टमां। गांधीनगरना कलोलमां खेलायो खूनी खेल। जी हां, कलोलना सईज गामे 2 महंतनी हत्या कराई। ईश्वरगिरी महाराज और दिलीपगिरी महंत पीचनाथ मंदिरना महंत हता, जेनी सोमवारे कुहाड़ीना गाम मारीने हत्या करवामां आवी हती, जेने लईने गाममां चकचार मची जवा पामी छे। कोणे करी हती हत्या अने शा माटे महंतनी हत्या करवामां आवी, आवा अनेक सवालो उभा थई रह्या छे। जो के समग्र मामले पुलिस तपास करी रही है। कोई अजाण्या ईसमोए घातकी हत्या करेल छे तथा सामान्य वेरविखेर करेल छे अने आ बाबते झीणवटपूर्वकनी तपास चाली रहेल छे। अहींया लगभग बनाव तो रातनो बनेलो छे, पण अमने जाण थई लगभग 5:30 वागे बरोबर। लगभग जे दिलीपगिरी महाराज जे खरा महंत एना जे सिद्धनाथ महादेवना એ લગભગ 25 વર્ષથી રહેતા હતા અને આર્યા જે બીજા જે ખરા આપણે શિષ્ય એમના લગભગ છેલ્લા 2.5 મહિના શ્રાવણ મહિના પહેલાથી આવ્યા હતા રહેવા। જો કે થોડા વર્ષો પહેલા ગાદીપતિ વસંતવન મહારાજને પણ ઝેરી પદાર્થ ખવડાવીને મારવાની કોશિશ કરાઈ હતી। ત્યારે ફરી મંદિરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે। જાણ તો મને સવારમાં 8 વાગે મળ્યો, પછી હું આવ્યો। આયા પછી મને બહુ દુઃખ થયો કે આશ્રમનો
આવું દુઃખિત ઘટના મને બહુ દુઃખ સતાવે છે અત્યારમાં. આમ આ મહંતોની હત્યા શા માટે કરાઈ તે અંગે પોલીસ હાલ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને બંને મહંતની ડેડ બોડી પીએમ માટે મોકલી આપી છે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાનો ભેદ સામે આવશે. પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, કલોલ. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ઉચ્ચ શિક્ષિત પરિવારના બાળકનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સભ્ય સમાજની આંખો ઉઘાડતી સંવેદનશીલ ઘટના કોર્ટના દ્વારે પહોંચી છે. 11 માસની બાળકીને રાખવાનો માતા પિતાએ ઇનકાર કર્યો છે. બીજા લગ્ન કરવા માટે માતા બાળકીને રાખવા તૈયાર નથી તો ડોક્ટર પિતા પણ 11 માસની દીકરીને રાખવા માટે તૈયાર નથી. આ કેસ હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે માતા પિતાને વેધક સવાલો કર્યા હતા. મા વગર બાળકી કેમ જીવશે તે વિચાર્યું છે. મા વગરના બાળકોને પૂછો કે માં શું કહેવાય. દંપતી છૂટાછેડા માટે કરી છે અરજી. જી હા, લગ્નેતર સંબંધને લઈને પતિ છૂટાછેડાની અરજી કરી છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કચ્છ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવતા સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની વિગત અનુસાર આ મહિલા ભાજપની સદસ્ય છે, જેના પર 3 સપ્ટેમ્બરના રોજ તેના જ પાડોશમાં રહેતા ભૂપેન્દ્ર પટેલે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ મહિલાએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ રાજકીય વગ ધરાવતા હોવાની પાર્ટીનું નામ ખરાબ ન થાય તે માટે મોટા મોટા માથાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું, જેથી મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. રાત્રિનો સમય હતો. 3જી તારીખે શૌચાલય કરવા અમારા પાછળ છે બાથરૂમ, સંડાસ, ત્યાં પાછળ અંદર આવી અને પોતે બળજબરીપૂર્વક મને આ કામ આવું કર્યું અને આ ભાઈને હવે થોડી સજા થવા જોઈએ. જો કે હાલ તો પોલીસે ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ એક તરફ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે ખુદ ભાજપની જ એક મહિલા સદસ્ય સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ આરોપી ઉચ્ચ રાજકીય વગ ધરાવતો હોવાથી રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપર તારીખ 3/9/16 રોજ તેમની પાડોશમાં રહેતા ભૂપેન્દ્ર હસરતભાઈ સુરાની પટેલ નામના શખ્સે બળાત્કાર ગુજારેલ હતો અને ભોગ બનનારે ગઈકાલે પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવેલ છે અને બનાવ ગઢશીશા કચ્છ પૂર્વ માંડવી તાલુકાનો હોય અને એ બાબતે અમે અહીંયા પાવી જેતપુર પોલીસ સ્ટેશને 0 નંબરથી ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે. વાત કરીએ જામનગરની તો જામનગર શહેરમાં છેલ્લા 2 મહિનાથી મચ્છરજન્ય રોગચાળે માથું ઉચક્યું છે અને લોકો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગમાં સપડાઈ રહ્યા છે. ત્યારે હવે રહી રહીને સરકાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. સરકારની આદેશથી મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફોગિંગ, દવાનો છંટકાવ, જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. એક જ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધી ડેન્ગ્યુના 30થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે કે પછી હાજર થયેલા નવા કમિશનરની કામગીરી બતાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે. કારણ કે ડેન્ગ્યુના આટલા ફેલાવા સુધી સતર્ક નહીં થયેલ આરોગ્ય વિભાગ આજે એક જ દિવસમાં આટલું સતર્ક બની જાય તે વાત સ્થાનિકોને પણ ગળે ઉતરતી નથી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો છેલ્લા 38 દિવસથી સફાઈ કર્મચારીઓની ચાલી રહેલી હડતાલ પૂર્ણ થઈ ગઈ છે. સફાઈ કર્મીઓ અને એએમસીના સત્તાધીશો વચ્ચે સમાધાન થતા આ હડતાલ સમેટાઈ ગઈ છે. મહત્વનું છે કે નવા પશ્ચિમ ઝોનના સરખેજ, મક્તમપુરા, જોધપુર, વેજલપુર વોર્ડના કર્મચારીઓ છેલ્લા 38 દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતા અને ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા.
અમારી વચ્ચે સમાધાન થતા આવતીકાલથી બધા જ સફાઈ કર્મચારીઓ કામે લાગશે. ખાસ કરીને સફાઈ કામદારોના પ્રશ્નોના સંદર્ભમાં એમના જે પ્રશ્નો છે એને 3 મહિનામાં અમે અમારા રાજ્ય સરકાર સાથે મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીને સકારાત્મક રીતે વધુમાં વધુ એમના પ્રશ્નોને ન્યાય આપી શકીએ એ સંદર્ભમાં અમે પોઝિટિવ અભિગમ રાખીને એમના પ્રશ્નોની નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. હાલ તો એમસીના સત્તાધીશો અને સફાઈ કર્મચારીઓ વચ્ચે સમાધાન થતા હડતાલ સમેટાઈ ગઈ છે. જો કે આજે અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે સફાઈ કામદારોએ ફરી એક વખત ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. દલિત આગેવાનો સહિત કાર્યકર્તાઓનું મોટી સંખ્યામાં જન સેલ્ફ ઇન્કમટેક્સ સર્કલ ખાતે ઉમટી પડી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેતા જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે અટકાવ્યા હતા. ઇન્કમટેક્સ સર્કલ ખાતે રસ્તા રોકોનો કાર્યક્રમ હતો. જિગ્નેશ મેવાણી અને સફાઈ કર્મચારીના મુદ્દે અને હાલમાં આપ જુઓ છો રસ્તા ફરીથી ચાલુ થઈ ગયા છે. 200 જેવા લોકોને અમે ડિટેન કરી છે અને હાલમાં શાંતિ છે. તો આગળ વાત કરીએ ડીસાની, તો ડીસાની ખાનગી શાળામાં હોબાળો સામે આવ્યો છે. પરીક્ષાના ટાઈમે 8 થી 10 વિદ્યાર્થીઓની ગણવેશ બાબતે ચાલુ પરીક્ષાએ બહાર કાઢતા અને ઘરેથી ગણવેશ બદલીને આવવાનું કહેતા વાલીઓ સ્કૂલમાં આવીને હોબાળો મચાવ્યો હતો. જે રીતે માહિતી સામે આવી રહી છે કે શનિવારના દિવસે બાળકોનું ડ્રેસ કોડ અલગ આપેલું છે અને બીજા દિવસનો પણ ગણવેશ અલગ આપેલો છે. જ્યારે બાળકો શનિવારના ગણવેશમાં આવ્યા હતા છતાં પણ પ્રિન્સિપાલે કીધું હતું કે પરીક્ષાના ટાઈમે આ ડ્રેસ નહીં ચાલે અને બાળકોને સ્કૂલની બહાર કાઢી દેવામાં આવ્યા હતા, જેથી વાલીઓ રોષે ભરાઈ ગયા હતા અને વાલીઓ અને શિવસેનાના કાર્યકર્તાઓ સ્કૂલમાં આવીને હોબાળો મચાવ્યો હતો. જોકે પ્રિન્સિપાલે આ અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં જ લેવામાં આવ્યો છે અને ફરી એવું નહીં થાય તેવી ખાતરી તેમણે આપી હતી. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સ્વપ્રસિદ્ધ માટે સરકાર નાણાકીય ગેરરીતિ કરે છે, જેથી પંચાયતી રાજમાં ગુજરાત 16મા ક્રમે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઉત્સવ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યક્તિગત જાહેરાતો કરાઈ છે અને વ્યક્તિગત જાહેરાતો પાછળ 1000 કરોડનો ખર્ચ કરાયો છે, તો રણ ઉત્સવ પાછળ 6000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે, તેમજ નવરાત્રી પતંગ મહોત્સવ પાછળ કરોડોના ખર્ચ પણ કરવામાં આવે છે. સત્તાનું વિકેન્દ્રીકરણમાં છેલ્લા સરપંચ અને ગ્રામ પંચાયતના મેમ્બર સુધી સત્તાના ફર અને પરિણામે ગ્રામ્ય વિસ્તાર સુધી વહેંચાવા જોઈએ. એના બદલે કેન્દ્રીકરણ અને ઇન્ચાર્જ સ્ટાફ 25% સ્ટાફ પંચાયતોમાં નથી, તલાટીઓ નથી, શિક્ષકો નથી. ખાલી આંકડા જાહેરાતોમાં રસ છે. આંકડા કેટલા નાના ફાળવ્યા એ પણ શેના માટે નાણાં ફાળવ્યા તમે, એના અમલીકરણમાં રાત ગઈ ને બાદ ગઈ, વાત પૂરી જાઓ. આટલા બધા રૂપિયા એવી જે સોશિયલ સેક્ટરની સર્વિસીસ કહેવાય એમાં 17,10,915 કરોડ રૂપિયા વગર વપરાયેલા રહ્યા. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ ઉરીમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ રાજકોટના મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અને શહેરના ફૂલછાબ ચોક ખાતે મોટી સંખ્યા મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે આતંકવાદ સાથે ઇસ્લામ ધર્મને કોઈ સંબંધ નથી અને કુરાનમાં પણ હિંસા ન કરવી તેવું સૂચન કર્યું છે. તેમજ ઉરીમાં આપણા દેશમાં જવાનો શહીદ થયા તે ખૂબ જ દુઃખની વાત છે તેમ તેમણે જણાવ્યું છે.
રાજ્યમાં એક સાથે 3 જિલ્લામાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી. 10 ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો. બીજી તરફ વલસાડના પારડીમાં ટ્રક અને કારનો અકસ્માત થતા બંને વાહનોમાં આગ લાગી હતી. તો સુરતના વરાછા વિસ્તારમાં સીતાનગર સોસાયટીના એક મકાનમાં ગેસનો બાટલો ફાટતા અચાનક આગ લાગી હતી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. વાપીની વાત કરવામાં આવે તો વાપીમાં રાજકીય દાવપેચ વકરવાના કારણે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કે તાલુકા પંચાયત પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. 20 બેઠકવાળી વાપી તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠક મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક પરથી વિજેતા બન્યું હતું. જોકે ભાજપ પાસે કોઈ પણ એસટી મહિલા ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસને એસટી મહિલા ઉમેદવારને પ્રમુખ પદની લાલચ આપી અંતે કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો. ભાજપના જીતેલા 13 ઉમેદવારમાંથી એક પણ વિજેતા ઉમેદવાર મહિલા એસટી ન હતો, ત્યારે ભાજપ ટેકનિકલ કારણોથી સત્તાથી વિમુખ રહે તેવી પરિસ્થિતિ રચાઈ હતી. ત્યારે કોંગ્રેસે ભાજપ પર સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ભાજપ જોડતોડની રણનીતિ રમે છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ભોરલ ગામ પાસે ફરી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 40 ફૂટથી વધુ ગાબડું પડ્યું છે, જેથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વારંવાર ગાબડા પડવા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. મુસાફરોની સલામતીમાં એસટીના દાવામાં ભલે દમ હોય કે ન હોય, પરંતુ રાજકોટનું એસટી વિભાગ એક સગર્ભા મહિલાની પ્રસૂતિ કરાવવામાં ઘણું મદદરૂપ થયું છે. રાજકોટમાં એસટી ડેપોમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. એસટીની મહિલા કંડક્ટરોએ સાથે મળીને એક સગર્ભા મહિલાની પ્રસૂતિ કરાવી. જમજોધપુરની દાહોદ જઈ રહેલી એસટી બસમાં એક સગર્ભા મહિલા પણ મુસાફરી કરી રહી હતી, જેને અચાનક પ્રસૂતિની પીડા થતા રાજકોટ એસટી ડેપો પર તેને ઉતારવામાં આવી અને હાજર મહિલા કંડક્ટરોએ સાથે મળીને તેની પ્રસૂતિ કરાવી હતી. તો આગળ વાત કરીએ ગ્લોબલ વોર્મિંગની, જે અસર સૌથી વધુ ખેતીવાડી અને પાકોને થતી હોય છે, જેના પગલે હવે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં વેધર સ્ટેશનો સ્થાપવાની યોજના બનાવી છે અને તેના માટે હૈદરાબાદની કંપની કોન્ટ્રાક્ટ પણ સોંપી દેવામાં આવ્યો છે. હવે આબોહવાની માહિતી મેળવી સરળ. ગ્લોબલ વોર્મિંગની અસરથી મળશે રક્ષણ. ભાવનગર જિલ્લાના 60 તાલુકામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવશે. આ વેધર સ્ટેશનમાં આબોહવાને લગતી તમામ માહિતી મળી રહેશે, જેમાં કયા વિસ્તારમાં કેવા પ્રકારની હવા છે, તેમજ ક્યાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે, તે તમામમાં માહિતી મળી શકશે. વેધર સ્ટેશનથી ફાયદો એ થશે કે દર 10 કિલોમીટરના અંતરે આપણે એક વેધર સ્ટેશન દરેક તાલુકામાં બનાવવાના છે. એના કારણથી એ 10 કિલોમીટરની રેન્જની અંદર વાતાવરણ કેવું હશે, વેધર કેટલો વરસાદ હશે, કેટલી હ્યુમિડિટી છે, કેટલું ટેમ્પરેચર છે, હવાની ગતિ, પવનની ગતિ કેટલી છે, વિન્ડ વેલોસિટી, એ બધું આપણે એના પરથી જાણી શકીશું. જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે એક મહત્વનો સ્ત્રોત શેત્રુંજી ડેમ છે. જોકે આ વર્ષે ટકાવારીના દ્રષ્ટિએ ભલે વરસાદ પૂરો થયો હોય, પરંતુ તળાવો અને ડેમો હજુ પણ નહીવત કહી શકાય તેટલું જ પાણી છે. હવે વેધર સ્ટેશનમાં આબોહવાને લગતી તમામ માહિતીઓ મળી રહેશે, ત્યારે કેટલો ફાયદો થશે ને કેવા પાકો વધુ લઈ શકાશે તે તો સમય જ કહેશે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર.